हाय फ्रेंड्स, આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 9 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ. એમાં આજે આપણે સ્વાધ્યાય 9.5 ના છેલ્લા ત્રણ પ્રશ્નો છે. છઠ્ઠો પ્રશ્ન, સાતમો પ્રશ્ન અને આઠમો પ્રશ્ન. ત્રણેય પ્રશ્નો લઈ અને આજે આ ચેપ્ટર આપણે પૂર્ણ કરશું. બરોબર છે? તો એકદમ ઈઝી દાખલા છે. આગળ જે નિત્યસમ આપણે જે શીખી ગયા છીએ એ નિત્યસમ ઉપરથી તમારે કિંમત શોધવાની છે. જો સૂચના પણ પ્રશ્ન છે ને એ જ આપેલ છે કે નિત્યસમનો ઉપયોગ કરીને ગણતરી કરો. તો અહીંયા તમારે નિત્યસમનો ઉપયોગ કરીને 71 નો વર્ગ કરવાનો છે. સૂચના છે નિત્યસમની, એટલે આમ 71 ગુણ્યા 71 કરી નાખવાના નથી. એમ કરો તો જવાબ તમારો 100% સાચો મળી જશે, પણ એના માર્ક મળે નહીં. જો તમારે માર્ક પૂરેપૂરા જોતા હોય તો સૂચના અનુસાર જ દાખલો ગણવો પડે. બરોબર? તો આમાં નિત્યસમનો ઉપયોગ કઈ રીતના કરશું? તો કે સૌથી પહેલા આપણે 71 છે એમના ભાગ પાડવાના. અને ભાગ કઈ રીતના પાડવાના? તો કે એવી બે સંખ્યા તમારે ગોતવાની કે જેમાં પહેલી સંખ્યા છે એ 10 ના ગુણકમાં હોય અને બીજી સંખ્યા જે હોય એ 10 કરતા નાની આવે. બરોબર છે? એટલે મારો કહેવાનો અર્થ એ છે કે આનો ભાગ એટલે 60 + 11 થાય, પણ આપણે ઈ ભાગ પસંદ કરવાનો નથી. બીજી સંખ્યા છે એ 10 કરતા નાની આવી જોઈએ. જે આપણે 60 + 11 લીધા ને 11 ન આવે, પણ 10 કરતા નાની સંખ્યા આવી જોઈએ. તો 10 કરતા નાની આવે તો ઈ ક્યાં ભાગ હોઈ શકે? બરોબર છે? 70 + 1 થાય. તમારે આમ ભાગ પાડવાનો ન હોય તો તમે 80 - 9 કરો તો પણ ચાલે. બે રીતના તમારા જવાબ તો એક સરખા જ આવશે, પણ બને ત્યાં સુધી સરવાળામાં કરો તો દાખલો થોડો વધારે સરળ બને. કે છેલ્લે તમારે જ્યાં સાદું રૂપ આપવાનું હોય ત્યાં ક્યાંય બાદબાકીનો પ્રશ્ન આવે નહીં, બધા સરવાળા જ કરવા. આપણે ગણશું એટલે ખ્યાલ પડશે. જો બરોબર છે, 71 એટલે 70 + 1 આખા કૌંસનો વર્ગ. હવે આપણે આગળ નિત્યસમ મુજબ નિત્યસમ 1 મુજબ આનું વિસ્તરણ કરીએ. પહેલા પદનો વર્ગ એટલે 70 નો વર્ગ, બે પદની વચ્ચે નિશાની પ્લસ 2 * 70 * 1 વત્તા 1 નો વર્ગ. 70 નો વર્ગ એટલે 4900 વત્તા 2 * 7 = 14 પાછળ 0 140 વત્તા 1 નો વર્ગ એટલે 1. બરોબર? હવે આ બધાનો સરવાળો કરી નાખીએ. 4900 વત્તા 140 એટલે 5040. 5040 માં 1 ઉમેરો એટલે 5041 આવે. બરોબર? આના જેવો દાખલો બીજો છે, એના જેવો ત્રીજો છે, પણ આપણે ત્રીજો છે એ કરાવીએ છીએ. બીજો પ્રશ્ન તમારે ગણવાનો રહેશે. ઓકે? એ જ પ્રમાણે 102 છે એના ભાગ પાડીએ તો 102 ના ભાગમાં તમારે 100 + 2 એવા ભાગ પડે, અથવા તો 110 - 8 એવા ભાગ પાડે. પણ આપણે વાત કરી હતી કે ભાઈ આપણે સરવાળામાં જ ભાગ પાડવો. બરોબર? શું કામ? કે તો જો અહીંયા આવ્યા ને બધે સરવાળો જ કરવાનો આવ્યો, નહીતર અહીંયા નિશાની માઈનસ ની આવે તો આ બેયનો સરવાળો કરે ને એમાંથી આ સંખ્યા બાદ કરવાની રહે. આ સળંગ બધાય ત્રણ નો સરવાળો જ કરવાનો રહે એટલે સરવાળામાં ભાગ પાડવાનો. બરોબર? 100 નો વર્ગ વત્તા 2 ગુણ્યા 100 ગુણ્યા 2 વત્તા 2 નો વર્ગ. 100 નો વર્ગ એટલે કેટલા થશે? 10000 વત્તા 100 ગુણ્યા 2 એટલે 200, 200 ગુણ્યા 2 એટલે 400 અને 2 નો વર્ગ એટલે 4. બરાબર? 10000 વત્તા 400 વત્તા 4 એટલે આવે 10404. આ ત્રણેયનો સરવાળો કરીએ એટલે 10404. નેક્સ્ટ 5.2 a નો વર્ગ
તો આના ભાગ કેમ પાડશો આપણે? ઓકે, આના ભાગ પડે 5 + 0. બરોબર છે? ઓકે, તો આપણે એ પ્રમાણે એમના ભાગ પાડીએ. 5 + 0.2 એમનો વર્ગ. પેલી સંખ્યા આવે, આમાં 10 તો આવતી જ નથી, તો શું કરવું? 10 કરતા નાની સંખ્યાના જ ભાગ પાડવાના છે. તો તમે કહેશો આમાં તો 10 નો ગુણક ન આવ્યો, પણ 10 કરતા નાની સંખ્યા હોય એટલે આ જ પ્રમાણે ભાગ પડી શકે. પોઈન્ટ પહેલાની એક સંખ્યા લઈ લેવાની. પોઈન્ટ પહેલા 5 છે તો 5 લઈ લેવાના. પોઈન્ટ પછી જે આપણે પ્લસ કરીને મૂકી દેવાના. પોઈન્ટ પછી 0.2 મૂકી. બરોબર? હવે આનું વિસ્તરણ કરીએ. 5 નો વર્ગ વત્તા 2 * 5 * 0.2 વત્તા 0.2 એમનો વર્ગ. 5 નો વર્ગ એટલે 25 વત્તા 5 દુ 10, 10 દુ 20. આપણે પોઈન્ટ કાઢ નાખ્યો છે. 5 દુ 10, 10 દુ 20. એક સંખ્યા પછી પોઈન્ટ મૂકી દો એટલે આવે 2. 0.2 નો વર્ગ. 2 નો વર્ગ એટલે 4. 4 એટલે બે સંખ્યા પછી પોઈન્ટ 0.04. સમજાણું? 2 નો વર્ગ એટલે 4. બે સંખ્યા પછી પોઈન્ટ મૂકવો પડે ને. 0.2 * 0.2 એટલે બે સંખ્યા થાય. એક સંખ્યા પછી પોઈન્ટ, બીજો 0.2 એટલે બીજો એક સંખ્યા પછી પોઈન્ટ, કુલ બે સંખ્યા પછી પોઈન્ટ એટલે કે 1 ને 2 પછી પોઈન્ટ. બરોબર? તો આનો જવાબ આવશે 25 ને 2 27.04. ઓકે, હવે આપણે નેક્સ્ટ એમના પછીનો દાખલો લઈએ. હવે અહીંયા તમારે અત્યાર સુધી જોયું તો એક સિંગલ રકમ હતી. હવે બે રકમ આવી ગયા. તો આપણે નિત્યસમ ક્યુ લેશું અને ભાગ પડે ને એમના ઉપર આધારિત છે. હવે અહીંયા આપણે બે સંખ્યાના ભાગ પાડો. પણ અહીંયા એક વાત ધ્યાન રાખવાની કે બેયના ભાગ પાડો એમાં બેયમાં પેલી સંખ્યા તો હંમેશા સરખી જ લેવાની. બે કૌંસમાં પેલી સંખ્યા સરખી જ લેવાની. બીજી સંખ્યા ભલે અલગ આવે, ક્યારેક સરખી આવશે, ક્યારેક અલગ આવે, જેવી રકમ હોય એના ઉપર આધારિત રહેશે. તો અહીંયા કઈ રીતના ભાગ પડે? તો કે 297 ના ભાગ પડે 300 - 3. 300 માંથી 3 બાદ કરો એટલે 297 વધે. આના ભાગ કેમ પડે? તો કે 300 + 3. આવી બેમાં પેલી સંખ્યા સરખી, ક્યારેક બીજી સંખ્યા સરખી આવશે ને ક્યારેક ન પણ આવે. બરોબર છે? સરખી આવે ત્યારે નિત્યસમ અલગ હોય, નિત્યસમ 3 આવશે. જ્યારે બીજી સંખ્યા સરખી નહીં આવે ત્યારે નિત્યસમ 4 મુજબ તમારે સાદુરૂપ આપવાનું. બરોબર? તો હવે બેમાં પેલા પદ સરખા છે તો પેલા પદનો વર્ગ કરીએ. પ્લસ માઈનસ માઈનસ 3 નો વર્ગ. 3 નો વર્ગ એટલે 9. બે મીંડા છે એમનો વર્ગ કરવાનો છે તો 4 મીંડા થાય. માઈનસ 3 નો વર્ગ એટલે 9. બરાબર? 90000 માંથી 9 બાદ કરો એટલે વધે 89991. ઓકે, તો આ પ્રમાણે દાખલાની ગણતરી થશે. હવે પછીના નેક્સ્ટ દાખલા આપણે જોઈએ. તો મિત્રો હવે આપણે છેલ્લા બે દાખલા જોઈએ. એક 7મો અને એક 9મો. 8મો દાખલો તમારે ગણવાનો. બરોબર? તો 7મા દાખલા માટે સૌથી પહેલા આપણે બે સંખ્યાઓના ભાગ પાડીએ. શું ભાગ પડશે? તો 78 ના ભાગ પડે 80 - 2. 82 ના ભાગ પડે 80 + 2. બરોબર? હવે બે કૌંસની અંદર પેલા પદ સરખા છે એમનો વર્ગ, બીજા બે પદ સરખા છે એમનો વર્ગ, માઈનસ પ્લસ માઈનસ. 80 નો વર્ગ આવશે 6400. 80 × 80 કરો એટલે 6400. માઈનસ 2 નો વર્ગ એટલે 4.
6400 માંથી 4 બાદ કરો એટલે વધે 6396. ઓકે, છેલ્લો દાખલો 9. 10.5 અને 9.5. કદાચ તમારી રકમ જૂની ચોપડી હશે તો 10.5 ને બદલે 1.5 લખેલા હશે, જે રકમમાં ભૂલ છે, કારણ કે 1.5 હોય તો ક્યારેય સરખા ભાગ પડી શકે નહીં. તો આપણે રકમમાં થોડીક સુધારો કર્યો છે, 1.5 ને બદલે 10.5 લખેલા છે. બરાબર? તો હવે આપણે આના ભાગ પાડીએ 10.5 ના, તો 10 વત્તા 0.5 અને 10 ઓછા 0.5. બરાબર? હવે બે કૌંસમાં પેલા પદ સરખા આવ્યા, 10 નો વર્ગ, બીજા પદ સરખા આવ્યા તો એમનો પણ વર્ગ, એટલે કે 0.5 નો વર્ગ, પ્લસ માઈનસ માઈનસ, 10 નો વર્ગ 100 માઈનસ 0.5 નો વર્ગ 0.25. 100 માંથી 0.25 બાદ કરો તો વધે 99.75. ઓકે, 99.75 તમારે. હવે આપણે નેક્સ્ટ એના પછીનો 7મો પ્રશ્ન છે એ જોઈએ. તો મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 7 જોઈએ. 7 માં તમને નિત્ય સમ આપ્યું છે ને, એ મુજબ તમારે કિંમત શોધવાની છે, એમનો ઉપયોગ કરી. પેલા નિત્ય સમ આપણે સમજી લઈએ, a વર્ગ ઓછા b વર્ગ. તો આપણી રકમ જો દરેક જોશો તો એ પ્રમાણે છે, a ની જગ્યાએ 51, વર્ગ ની જગ્યાએ વર્ગ. બરોબર? માઈનસ છે તો માઈનસ, b ની જગ્યાએ 49 આપ્યા છે, વર્ગ ની જગ્યાએ વર્ગ. બરોબર? b જગ્યાએ એ પ્રમાણે રકમ છે. બરોબર? તો આના અવયવ કેમ પાડવાના? તો કે આવું હોય ત્યારે શું કરવાનું? તો કે આના ઉપરથી બે કૌંસમાં કન્વર્ટ કરવાનું. આગળ જે છઠ્ઠા પ્રશ્નમાં જોઈ ગયા ને, એ જ પ્રમાણેનો દાખલો છે. છઠ્ઠા પ્રશ્નમાં પહેલા આપણે આવું કરતા હતા ને એના ઉપરથી આપણે આના ઉપર જતા હતા. આમાં એનાથી ઉલટું આવું આપેલું છે, એના ઉપરથી તમારે આમાં જવાનું. એકદમ સરળ છે. શું કરવાનું? તો કે બે કૌંસમાં જે બે પદ જે છે એનો વર્ગ કાઢી નાખવાનો. તો વધે શું? a ઓછા b વધે. તો લખ્યા છે a ઓછા b. બરોબર? બીજા કૌંસમાં લખ્યા, પેલામાં લખો તો પણ કોઈ પ્રશ્ન નહીં. એકવાર a ઓછા b લેવાનું, ફરીથી ઈ જ કૌંસ લેવાનો, પણ ફરીથી જ્યારે લ્યો ત્યારે નિશાની આ માઈનસ ની જગ્યાએ શું કરી નાખવાની? પ્લસ. સમજાઈ ગયું? તો આ પ્રમાણે નિત્ય સમનો ઉપયોગ કરીને કિંમત શોધવાની છે. જો કઈ રીતના કરશું? તો કે 51 ના 51, માઈનસ ના માઈનસ, 49 ના 49, વર્ગ બે માંથી કાઢી નાખ્યા. ફરીથી આ જ કૌંસ લખવાનું, પણ ફરીથી લખો ત્યારે આ માઈનસ વાળા શું થઈ જશે? પ્લસ. 51 પ્લસ 49. બરોબર છે? બસ હવે આની બાદબાકી કરી નાખો. 51 માંથી 49 જાય તો 2. 51 ને 49 કેટલા થશે? 51 માં 49 નાખો તો થશે 100. બરોબર? હવે 100 ને 2 નો ગુણાકાર એટલે 100 ગુણ્યા 2 એટલે છે. એકદમ સરળ, કોના કરતાય સરળ છે. એ જ પ્રમાણે હવે પેલો મેં ગણાવ્યો, બીજો ત્રીજો તમારે ગણવાના છે. ચોથો દાખલો હું ગણાવું છું. 12.1, 2 નો વર્ગ કાઢી નાખીએ તો 12.1 માઈનસ ના માઈનસ 7.9. બરોબર? ફરીથી આ જ કૌંસ લખીએ, 12.1 વત્તા 7. ગયો? હવે આમાંથી આપણે આ પેલા બાદ કરીએ. 12.1 માંથી 7.9 બાદ કરવાનું. બાદબાકી વ્યવસ્થિત થવી જોઈએ. આ પ્રમાણે મૂકી દેવાનું, નો સીધું ન ફાવે તો. બરાબર? 1 માંથી 9 નો જાય, 10 કો લ્યો 1 વૈધા, અહીંયા 11, 11 માંથી 9 જાય તો 2. 1 માંથી 7 નો જાય, 10 કો લ્યો, અહીંયા એવા 11, 11 માંથી 7 જાય તો 4. 4.2 વૈધા, 4.2.
ઓકે, આ બેનો સરવાળો કરીએ 12.1 અને 7.9. 9 ને 1 10 વધી 1, 2 ને 1 3 ને 7 10 વધી 1, 20.0. 20.0 એટલે એને 20 લખો. ઓકે, હવે 4.2 ગુણ્યા 20 કરો, 42 દુ 84. 42 ગુણ્યા 20 કરો એટલે 840 આવે. એક સંખ્યા પછી પોઈન્ટ મૂકી દો એટલે 84 જવાબ તમારો થાય. બરોબર, તો 4.2 ગુણ્યા 20 કરો એટલે 84. તો અહીંયા આપણો 7મો પ્રશ્ન પૂરો. હવે છેલ્લો દાખલો 8મો છે એ આપણે લઈ લઈએ. બરોબર, તો મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 8 છે એ જોઈએ. એમાં પણ તમને નિત્યસમ છે આપેલું છે, એ મુજબ તમારે કિંમત શોધવાની છે એ નિત્યસમનો ઉપયોગ કરીને. નિત્યસમ શું છે તો કે જો અહીંયા પણ બે કાઉન્સ છે, પણ બે કાઉન્સમાં માત્ર પહેલા પદ જ સરખા છે, બીજા પદ છે સરખા નથી. બરોબર છે, ત્યારે તમારે આ મુજબ અવયવ પાડી અને કિંમત શોધવાની છે. તો સૌથી પહેલા તો આપણે જે બે કાઉન્સ છે એમાં આપણે આને કન્વર્ટ કરી દઈએ. પહેલા આના જેવું સ્વરૂપ આપણે લઈએ, બે કાઉન્સ. ઓકે, તો આના ભાગ શું પડશે? 100 + 3 એવા ભાગ પડે. 100 + 3 એટલે 103. 104 ના ભાગ પણ એ જ પ્રમાણે પડશે, 100 + 4. હવે બે કાઉન્સ થઈ ગયા. આ મુજબ જ હવે કાઉન્સ થયા છે. જો બેયમાં પહેલા પદ સરખા છે. જો બે કાઉન્સમાં તો અહીંયા બેયમાં પહેલા પદ સરખા છે, બેયમાં બીજા પદ છે અલગ છે. અહીંયા a છે તો અહીંયા b છે. બરોબર છે, અલગ અલગ છે બે. તો આપણે પણ અહીંયા કાઉન્સમાં એ પ્રમાણે ભાગ પડ્યા છે. અહીંયા 3 છે, અહીંયા 4 છે. બે સંખ્યાઓ અલગ અલગ છે. તો હવે આનું વિસ્તરણ કઈ રીતના આપણે કરવાનું? જો આપણે અહીંયા જોતા જઈએ, બેયમાં પહેલા પદ સરખા છે તો એનો વર્ગ કર્યો છે. કર્યો છે તો આપણે અહીંયા પણ વર્ગ કરશું. 100 નો વર્ગ. વચ્ચે પ્લસ ની નિશાની, તો આપણે પ્લસ ની નિશાની કરીએ. પછી અહીં કાઉન્સમાં શું મૂક્યું છે તો કે બે પદ જે અલગ છે ને એને આપણે કાઉન્સમાં મૂકેલા છે. તો આપણે અહીંયા અલગ જે છે એને કાઉન્સમાં મૂકીએ. 3 + 4. એનો ગુણાકાર આપણે કોની સાથે કરશું તો કે જે સરખા પદ છે તેમની સાથે. અહીં એવું જ કર્યું છે, a + b એનો ગુણાકાર પછી સરખા જે છે એની હારે કર્યું છે. તો આપણે 100 સરખા છે તેની સાથે ગુણાકાર કરશું. પછી પ્લસ છેલ્લે આવ્યા છે ab એટલે કે a * b, જે સરખા પદ નથી એનો ગુણાકાર કર્યો છે. તો અહીંયા પણ આપણે જે સરખા પદ નથી એનો ગુણાકાર કરશું. 3 અને 4 નો ગુણાકાર 3 * 4. ઓકે, હવે આપણે 100 નો વર્ગ કરીએ. 100 નો વર્ગ કરો એટલે 10000 થાય. વત્તા 3 અને 4 નો સરવાળો તો 7. 3 + 4 એટલે 7. એનો ગુણાકાર 100 સાથે કરો એટલે 700 થશે. વત્તા 3 * 4 = 12. ઓકે, આ બધાનો ગુણાકાર કરીએ તો 10000 + 700 + 12 એટલે આવે 10712. ઓકે, નેક્સ્ટ આપણે છેલ્લો દાખલો, ચોથો દાખલો છે જોઈએ. આગળના દાખલાની જેમ જ બીજો અને ત્રીજો તમારે પ્રેક્ટિસ માટે રાખેલો છે. જ્યાં સુધી તમે પ્રેક્ટિસ નહીં કરો ને મેથ્સમાં ત્યાં સુધી તમને કંઈ ખબર પડશે નહીં. અહીંયા જોશો એટલે તમને એમ લાગશે સાવ સહેલું છે, ઈઝી છે, થઈ જશે. સહેલું જ છે પણ સાથોસાથ પ્રેક્ટિસ કરશો તો જ સહેલું લાગશે, તો જ આવડશે. ફરીથી જ્યારે પરીક્ષામાં ગણવાનું થાય ત્યારે તો જ તમે ગણી શકશો, નહીંતર ગણી શકશો નહીં. ઓકે, તો આયા પણ સૌથી પહેલા આપણે આના ભાગ પાડીએ. તો 9.7 ના ભાગ પાડીએ તો 10 - 0.3. 9.8 ના ભાગ પાડીએ તો 10 - 0.2. ઓકે, બેયમાં પહેલા પદ સરખા આવી ગયા તો એમનો વર્ગ લઈએ.
પ્લસ ની નિશાની, હંમેશા અહીંયા તો પ્લસ ની નિશાની કરવાની. આપણે આગળ ઇક્વેશન સમજાવ્યા હતા, અહીંયા બધું કહેલું હતું. કૌંસમાં -0.3 -0.2 બેનો જે જવાબ આવે એનો ગુણાકાર જે સરખા પદ છે તેની સાથે કરવો, પ્લસ જે સરખા પદ નથી એમનો ગુણાકાર, એટલે કે 0.3 -0.3 ગુણ્યા -0.2. ઓકે, હવે આપણે આનું સાદુરૂપ આપીએ. 10 નો વર્ગ એટલે 100, માઈનસ માઈનસ પ્લસ નિશાની માઈનસ ની, 0.3 વત્તા 0.2 તમે કરો એટલે આવે 0.5, માઈનસ 0.5 ગુણ્યા 10 કરવાનું, કેટલા આવશે? માઈનસ 0.5, નિશાની તો માઈનસ પ્લસ માઈનસ મૂકી દઈએ આવે, એટલે હવે 0.5 ગુણ્યા 10, 5 દાણ 50 થાય. 0.5 એટલે એક સંખ્યા પછી પોઈન્ટ છે, 50 માં એક સંખ્યા પછી પોઈન્ટ મૂકો એટલે 5 આવે. ઓકે, છેલ્લે માઈનસ માઈનસ પ્લસ, નિશાની પણ અહીંયા પ્લસ જ આવે, ગુણાકાર છે એટલે મોટા પદની નિશાની એવું કઈ હોય નહીં. માઈનસ માઈનસ પ્લસ 0.3 ગુણ્યા 0.2, પોઈન્ટ કાઢ નાખીએ એટલે 3 દુ 6, બે સંખ્યા પછી પોઈન્ટ મૂકશું, એક સંખ્યા પછી અહીંયા છે, એક સંખ્યા પછી અહીંયા છે, એટલે કુલ બે સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો, એટલે અહીંયા આવે 0.06. ઓકે, અહીંયા થોડું ધ્યાન રાખવાનું, આ બેનો સરવાળો કરવાનો છે, ઈ સરવાળામાંથી આ બાદ કરવાના છે. ઓકે, તો 100 + 0.06 એટલે આવે 100.06. એમાંથી આપણે 5 બાદ કરીએ તો અહીંયા મોટો પ્રશ્ન થાય બધાને કે 5 છે ને અહીંયા મૂકી દઈએ, એટલે એનો જવાબ આવે 5 છે એ પૂર્ણાંક છે, તો પૂર્ણાંક હોય તો પોઈન્ટ ની પહેલા જ મૂકવાના, આ પ્રમાણે. ઓકે, અહીંયા મૂકી દે 0 0, 6 માંથી 0 જાય 6, 0 માંથી 0 જાય 0, 100 માંથી 5 જાય 95, 95.06 જવાબ. ઓકે, તો મિત્રો અહીંયા આપણો 8મો પ્રશ્ન પણ પૂરો થઈ ગયો, સ્વાધ્યાય 9.5 પણ પૂરું થઈ ગયું અને પ્રકરણ 9 પણ પૂરું. અહીંયા આપણે પ્રકરણ 9 છે પૂરું કરીએ છીએ. હવે પછી આપણે કોઈ નવા પ્રકરણ સાથે મળશું. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક તો કરજો, તમારા મિત્રોને શેર પણ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલવાનું જ નથી. ઓકે, થેન્ક યુ.